નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો ચારે તરફ મેઘખાંગા થયો છે, કારણ કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક ભાગો સાથે સાથે કચ્છ લાગુના તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી લઈ અને મધ્ય પૂર્વના ભાગો વચ્ચે અને ઉત્તર પૂર્વીય ભાગો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વડોદરા તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ડુંગરપુર, દાહોદ સાથે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ આ સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર રાપર, ખાવડા તેમજ ગાંધીધામ આ તમામ વિસ્તારોની અંદર છે ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે। હવામાન ખાતા દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્યમાં રહેવાની છે। ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો ભારેથી અતિ ભારે પવન પણ ફૂંકાશે, સાથે સાથે ધોધમાર વરસાદ પણ પડશે। તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો વેધર એનાલિસિસનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, એ પણ આજના વિડીયોમાં જાણીશું। ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને આવનારી 3 કલાક પછીના લગભગ 2 થી 3 દિવસની પણ આગાહી કરી દેવામાં આવી છે, જેમાં 4, 5 અને 6 આ 3 દિવસ માટે ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્યમાં રહેવાનું છે, કારણ કે વરસાદનો હવે નવો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે અને નવા રાઉન્ડમાં મિત્રો ભૂકા બોલાવશે। ગુજરાત રાજ્યમાં ખાસ કરીને અત્યારે વરસાદી સિસ્ટમ ત્રણેય બાજુથી અસર કરી રહી છે। એક તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો જે ઘેરાવો છે સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યો છે, સાથે અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમના ભેજવાળા પવનો હતા એ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોથી આગળ વધી અને મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોમાં ભેજવાળા પવનોના કારણે વરસાદ પડી રહ્યો છે। સાથે જે રાજસ્થાન લાગુના વિસ્તારો છે ત્યાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની એક સિસ્ટમ બની હતી, એટલે કે યુએસસી જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમના ઘેરાવાના કારણે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી રહી છે। હવે મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશું ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં અત્યારે વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાત રાજ્યમાં છે, સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે હવામાન ખાતા દ્વારા તેમજ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે આગામી 3 દિવસ જામનગર લાગુના વિસ્તારો, દ્વારકા, બેટ દ્વારકા, સલાયા તેમજ ભાણવડ, કચ્છ લાગુના વિસ્તારોની અંદર માંડવી છે, ગાંધીધામ, રાપર તેમજ નલિયા છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત છે, નવસારી છે, તાપી, વ્યારા, વલસાડ આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈએ તો મિત્રો તમને એ પહેલાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે પણ મિત્રો અત્યારે વરસાદી આગાહી જોઈ રહ્યા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે અને આજના વિડીયો માટે તમને એક ખાસ વિનંતી છે, આ વિડીયોની અંદર 1000 કરતાં પણ વધારે લાઇક આવી જશે તો મિત્રો આપણે જે મિત્રોની વધારે કમેન્ટ હશે, એટલે કે જે વિસ્તારના મિત્રોની વધારે કમેન્ટ હશે એ પ્રમાણેની આગાહી કરીશું। ગઈકાલે પણ આપણે આ ટાર્ગેટ આપ્યો હતો, આ ટાર્ગેટ પૂરો થઈ ગયો છે ગઈકાલના વિડીયોનો। તો હવે મિત્રો આજના વિડીયોમાં ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારોના જે મિત્રો છે એમની વધારે કમેન્ટ આવી હતી એના વિશે આજે આપણે આગાહી જાણીશું। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે આજે રાત્રિના 10 વાગ્યા આજુબાજુ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા કચ્છ લાગુના વિસ્તારોમાં જ્યાં ગાંધીધામ છે, માંડવી છે અને જામનગર લાગુના વિસ્તારો સાથે રાપરના વિસ્તારો આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાવા થઈ શકે છે, એટલે કે એની આગાહી કરવામાં આવી શકે છે, સંભળાઈ પણ શકે છે। હવે ગુજરાત રાજ્યમાં અત્યારે પવનનું જોર કેવું છે તો પવનનું જોર ગુજરાત રાજ્યમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। તો પવનનું જોર તો મિત્રો છેલ્લા 3 થી 4 દિવસથી એમનેમ છે, પરંતુ એ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, અપડેટ પણ સામે આવી રહી છે, જેના કારણે વાતાવરણની અંદર શું અત્યારે છે ચેન્જીસ થયું છે। ક્લાઇમેટ ચેન્જની એક મહત્ત્વની આગાહી કરવામાં આવી છે। હવે ક્લાઇમેટ ચેન્જ ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓમાં થયું છે? સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અત્યારે મિત્રો જે લેટેસ્ટ આગાહી છે એ પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે કે ત્યાં વરસાદનું જોર અત્યારે ભારેથી અતિ ભારે જોવા મળી રહ્યું છે। ખાસ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા, અમરેલી
તેમજ બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ આટલા વિસ્તારોની અંદર છે ભારેથી અતિ ભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે. રાજકોટ, ચોટીલા, જામનગર, સલાયા, ભાણવડ, પોરબંદર અને દ્વારકા આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદી જોર છે જોવા મળી રહ્યું છે. હવે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે વાતાવરણની અંદર સિસ્ટમ એક્ટિવ નથી થઈ. દક્ષિણ ગુજરાતના જે વાતાવરણની વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગ એવો છે કે ત્યાં અત્યારે સુરત, વલસાડ, તાપી, બોડેલી, નવસારી, કોસંબા, વંકલ, ઉમરાપાડા, ડેડિયાપાડા આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે છે એ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ છે એ વરસી શકે છે. પવનની ગતિ તો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સમાન ગણવામાં આવી રહી છે. 40 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જે ઝડપે પવન છે એ ફૂંકાઈ શકે છે. પરંતુ વેધર એનાલિસિસના રિપોર્ટ અનુસાર જોવા જઈએ તો હવે પછી આગામી 3 દિવસની પણ એક આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકની પણ આગાહી કરવામાં આવી છે. એના વિશે જણાવીશું. અને ખાસ જે મિત્રોએ વધારે કમેન્ટ કરી છે જિલ્લાઓની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે, આગામી 3 કલાક માટેની જે આગાહી છે એ નાવકાસ્ટની આગાહી ગણવામાં આવી રહી છે. તો નાવકાસ્ટ પ્રમાણે પણ આગાહી દર્શાવી દેવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના 3 થી 4 એવા જિલ્લાઓ છે કે ત્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો ગુજરાતના 7 થી 8 જિલ્લાને અત્યારે મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. કયા કયા જિલ્લાઓ છે એ તમને સૌપ્રથમ દર્શાવી દઈએ. અહીંયા તમારા સામે સ્ક્રીન ઉપર છે એક મેપ દર્શાવવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યનો જે IMD દ્વારા છે રિલીઝ કરવામાં આવેલ મેપ છે, એટલે કે IMD દ્વારા જાહેરાત કરવામાં આવેલ મેપ છે, જેની અંદર ગુજરાત રાજ્યના 7 થી 8 જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જ્યાં ધોધમાર વરસાદ પડશે, ભૂકા બોલાવી દેશે એવો વરસાદ પડશે. લગભગ 5 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદની આગાહી આ જિલ્લાઓમાં કરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે, દ્વારકા છે, પોરબંદર છે, તેમજ ભાણવડ છે, સાથે સાથે જામનગર, જૂનાગઢના વિસ્તારો છે, રાજકોટ તેમજ ગોંડલના વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી આટલા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડશે, જેની આગાહી અત્યારે કરી દેવામાં આવી છે. હવે ઓરેન્જ એલર્ટના પણ કચ્છ લાગુના વિસ્તાર છે, સાથે સાથે જે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના અમુક વિસ્તારો જ્યાં ડેડિયાપાડા, ઉમરાપાડા આવે છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે. તો આ વિસ્તારોની અંદર તો યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ વેરાવળના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે. સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે. તો આ પ્રકારની નાવકાસ્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે. નાવકાસ્ટની આગાહી પ્રમાણે ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. હવે મિત્રો 3 જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં હેવી રેન ફોરકાસ્ટની જે ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો બન્યો હતો અને આ ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો. એ 3 તારીખની આગાહી કરવામાં આવી છે. હવે આના પછી ગુજરાત રાજ્યમાં જે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એની આગાહી કરવામાં આવી છે. તારીખ 4 તારીખના રોજ ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી બપોર સુધીની અને બપોર પછીના રાત્રિ અને સાંજ સુધીની જે આગાહી કરવામાં આવી છે એ પણ જાણી લઈએ. તો 4 તારીખના રોજ ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડશે તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ગુજરાત રાજ્યના સમગ્ર જિલ્લાની અંદર, સમગ્ર વિસ્તારની અંદર અત્યારે ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદની આગાહી 4 તારીખના રોજ કરવામાં આવી છે. 4 જુલાઈના રોજ કચ્છ લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા તેમજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, દાહોદ આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ધોધમાર વરસાદ પડશે મિત્રો આ તમામ જિલ્લાઓની અંદર. હવામાન વિભાગ અને ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા પણ આ એક મોટી અપડેટ આપવામાં આવી છે, જેમાં હેવી રેન ફોરકાસ્ટ અને રેન ફોલ ડિસ્ટર્બન્સના કારણે આ સિસ્ટમ છે એક્ટિવ થઈ અને વરસાદ પાડશે. હવે મિત્રો અહીં થંડરસ્ટોર્મની જે વોર્નિંગ આપવામાં આવી છે, થંડરસ્ટોર્મની વોર્નિંગના કારણે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર 4 તારીખના રોજ છે એ થંડરસ્ટોર્મની વોર્નિંગ આપવામાં આવી છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે સારામાં સારો વરસાદ પડશે, જેમાં અત્યારે છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ મેઘગર્જના સાથેની હળવાથી મધ્યમ વરસાદની જે જોર છે એમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એ માટેની એક અપડેટ છે એ આપવામાં આવી છે, એટલે કે એ પ્રકારની આગાહી આપવામાં આવી છે. ભારત મોસમ વિજ્ઞાન દ્વારા IMD ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે અપડેટ આપવામાં આવ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે હવે પછી ગણતરીની 3 દિવસની જે ગુજરાત રાજ્યની આગાહી છે એમાં ભારેથી અતિ ભારે આગાહી રહેવાની છે.
જ્યાં જુઓ ત્યાં મિત્રો ચારે બાજુ વરસાદી ઝાપટા સ્વરૂપે પણ પવનો ફૂંકાશે અને ઝપટા સ્વરૂપે વરસાદ પણ વરસશે, જેમાં 1 કલાક સારો વરસાદ પડશે, બીજી કલાક મિત્રો ગરમીનું તાપમાન વધશે, એટલે કે ઉનાળા જેવું વાતાવરણ થશે, બીજી પાછી કલાક છે એ વાતાવરણની અંદર ફરી ક્લાઇમેટ ચેન્જ થશે. તો આવું સતત 3 દિવસ સુધી ચાલતું રહેશે. વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. આ ત્રીજા રાઉન્ડની અંદર મિત્રો આ ખાસ મોટી એક આગાહી દર્શાવવામાં આવી રહી છે. વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે પણ દક્ષિણી સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે એ મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો, આ 3 ડિપાર્ટમેન્ટ એટલે કે 3 ભાગના જે ગુજરાત રાજ્યના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદની આગાહી અત્યારે કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો 3 જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે એ તમને દર્શાવી દે તો ઓરેન્જ એલર્ટ જ્યાં દર્શાવવામાં આવ્યું છે ત્યાં વરસાદ સારામાં સારો પડ્યો છે, જેમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ભાગ થઈ ગયા. બાજુમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર સમગ્ર કચ્છ લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો અને જૂનાગઢ અને જામનગરના વિસ્તારોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો. દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ બપોર પછીનો જોવા મળ્યો હતો. તો ઓરેન્જ એલર્ટમાં જ્યાં મિત્રો છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, એમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના જે સૌરાષ્ટ્ર રાજ્યના ગુજરાત રિજનના જે ભાગો છે એ ભાગોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાત રિજનના તમામ જિલ્લાઓની અંદર અને ભાગોની અંદર અત્યારે વરસાદ છે ભૂક્કા બોલાવી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એ વરસાદી અપડેટના સ્વરૂપે બન્યો છે, જેમાં 3 દિવસની જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી ભાગરૂપે ગુજરાત રાજ્યમાં ગુજરાત રિજનના જે તમામ જિલ્લાઓ છે અને ભાગ છે એમાં વરસાદ સારામાં સારો પડ્યો છે. હવે નાવકાસ્ટની જે આગાહી છે, નાવકાસ્ટની આગાહી પ્રમાણે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે છે છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિ ભારે વરસાદી જોર જોવા મળી રહ્યું છે, જેમાં ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ આ 7 થી 8 એવા જિલ્લાઓ છે કે ત્યાં મિત્રો અત્યારે નાવકાસ્ટની આગાહી છે કરવામાં આવી છે. તો નાવકાસ્ટની આગાહી પ્રમાણે એ જિલ્લાઓની અંદર જોવા જઈએ તો અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદનું જોર ઘટી ગયું છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધતું પણ જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારે એક સિસ્ટમ અપડેટ થઈ છે વેધર એનાલિસિસના આગાહીના કારો દ્વારા, એટલે કે હવામાન નિષ્ણાતો દ્વારા, અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગામી 3 દિવસનું પણ વાતાવરણ છે એ કેવું રહેશે એની આગાહી કરી દેવામાં આવી છે. જેમાં અત્યારે મિત્રો 4 તારીખની લેટેસ્ટ જે આગાહી અત્યારે સામે આવી રહી છે, જેમાં ન્યૂઝ મળી રહ્યા છે આગામી 3 કલાક રાજ્યમાં મધ્યમથી ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ગાજવીજ સાથે 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગરના રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે. પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા. સાથે અમદાવાદ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા અને ઓરેન્જ એલર્ટ સાથે મધ્યથી ભારે વરસાદની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં હળવા વરસાદની છે સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં મિત્રો બપોરના 3 વાગ્યા સુધીમાં 116 તાલુકામાં ગુજરાતમાં વરસાદે છે ભૂકા બોલાવ્યા છે. 30 જૂન પછી આજે 3 તારીખના રોજ એટલે કે લગભગ 3 દિવસના સમયગાળા પછી વાતાવરણની અંદર બપોર જે વાતાવરણ થયું છે 30 તારીખ પછી આ ત્રીજા દિવસે એટલે કે ત્રીજા ચોથા દિવસે છે આ વાતાવરણ થયું છે, જેમાં દરેક જિલ્લાઓની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે. સાથે સાથે ગુજરાત રાજ્યમાં હવે ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમના ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યા છે. ભારેથી ભારે પવનો પણ ફૂંકાના છે. કયા જિલ્લાઓમાં કેવું વાતાવરણ રહ્યું તો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાત રાજ્યમાં વાતાવરણ છે એની અંદર જામનગર, પોરબંદર, દ્વારકા, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ લાગુના વિસ્તાર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા. અમદાવાદ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા સાથે મધ્યથી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી. ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું. તો આ પ્રકારનું એક નાવકાસ્ટનું આગાહી છે એ જાહેર કરવામાં આવી હતી. મિત્રો આજ સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો વરસાદ કેવો રહ્યો ગુજરાત રાજ્યમાં તો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ગુજરાત રાજ્યમાં બપોર સુધીનો વાતાવરણ ડાંગમાં જે સુબીર છે ત્યાં 3.39 ઇંચ વરસાદ પડ્યો છે. આપણે મિત્રો ઘણા બધા મિત્રોની એવી જ કમેન્ટ હતી કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડ્યો છે તો એમાં સુરત, ડાંગ, તાપી, વલસાડ, અરવલ્લી
તેવા જિલ્લાઓની અંદર વરસાદ છે એ સારામાં સારો પડ્યો છે એ માટેની આગાહી દર્શાવવામાં આવી હતી. જૂનાગઢ, નવસારી, તાપી, અરવલ્લી સાથે સુરત આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી. રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યા હતા. એ જ પ્રકારનું રેડ એલર્ટ હવે પછી 3 જુલાઈ, 4 જુલાઈ અને 5 જુલાઈ વચ્ચેની આ જે આગાહી છે, એટલે કે આગામી 3 દિવસની આગાહી છે, એમાં 3 તારીખે તો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું. સાથે મિત્રો આજે ઘણા બધા જિલ્લાઓની અંદર જે છે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની જે શક્યતાઓ હતી એની સામે હળવા મધ્યમ વરસાદની પણ ખાસ કરીને અપડેટ સામે આવી રહી છે. ખાસ કરીને આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની જે શક્યતા હતી એ સંભાવના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આ પ્રકારે વરસાદી સિસ્ટમના ઘેરાઓ બન્યા છે, એલર્ટો દર્શાવવામાં આવ્યા છે અને વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની પણ અસર દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ પછી ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં ઘણા બધા જિલ્લાઓની અંદર આપણે વાત કરી છે. આવનારા સમયની અંદર પણ નવી આગાહી કરવામાં આવશે. ત્યાં સુધી ગુજરાતના દરેક જિલ્લાઓના જે મિત્રો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે એમને ખાસ વિનંતી છે તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરી આવી દરેક અપડેટ અને દરેક આગાહી છે તમને સમયસર મળતી રહે. હવે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થયું છે એટલે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો પણ બનશે અને આ વાદળોનો ઘેરાવો સમગ્ર કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો સાથે ઉત્તર ગુજરાતના પણ દરેક ભાગોની અંદર છે વરસાદ ભૂકા બોલાવશે. ધોધમાર વરસાદ પડશે. સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. 3 સિસ્ટમ, જેમાં બંગાળની ખાડીની સિસ્ટમ, યુએસએ એટલે કે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ રાજસ્થાન તરફથી અને અરબ સાગરના ઉત્તરાખંડના જે વિસ્તારો છે એ ઉત્તર પ્રદેશના વિસ્તારો, મધ્યપ્રદેશના વિસ્તારોના સાથે મધ્ય મહારાષ્ટ્રના જે વિસ્તારો છે અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદી જોર જોવા મળશે. દરેક જિલ્લાની અંદર અત્યારે સમગ્ર વિસ્તારની અંદર વાત કરવામાં આવે ગુજરાત રાજ્યમાં તો અત્યારે 3જો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આ 3જા રાઉન્ડ પહેલાં ગુજરાત રાજ્યમાં બીજા રાઉન્ડમાં જ મિત્રો 30% જેટલો સાર્વત્રિક વરસાદ છે એ દરેક જિલ્લાઓની અંદર સરેરાશ વરસાદ છે એ સિઝનનો પડી ગયો હતો. હવે પછીના 3જા રાઉન્ડમાં કેવો વરસાદ પડશે એના વિશેની આગાહી આપણે આવનારા સમયમાં મેળવશું. ચેનલ સાથે ખાસ કરીને જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.